જ્યાં હોય વિષય શ્રદ્ધાનો ત્યાં પુરાવાની શું જરૂર? ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર તમને અવનવી પરંપરા જોવા મળશે. દૃશ્યમાં દેખાતી મહિલાઓ જે શિવલિંગ પર જળાભિષેક કરી રહી છે તે પણ પરંપરાનો એક ભાગ છે. વિજ્ઞાનના યુગમાં પણ ભારતની પરંપરાઓ અને શ્રદ્ધા આજે પણ અડીખમ છે. જાણો કેમ આ ગામમાં શિવલિંગને પાણીમાં ડૂબાવવામાં આવે છે. જ્યારે પણ ચોમાસામાં વરસાદ ખેંચાય છે ત્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી પરંપરાઓ જીવંત થઈ ઉઠે છે. આવી જ એક સદીઓ જૂની પરંપરા અરવલ્લીના કંટાળુ ગામ આજે પણ ભક્તિભાવ સાથે ઉજવાય છે. ગામની મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈને કંટેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પહોંચે છે. ભોળાનાથને રીઝવવા માટે શિવલિંગ પર સતત પાણીનો અભિષેક કરવામાં આવે છે. જ્યાં સુધી આખું શિવલિંગ જળમગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારે જળાભિષેક ચાલે છે. આ પરંપરા પાછળ એવી અતૂટ માન્યતા છે કે શિવલિંગને જળમાં ડૂબાવવાથી દાદા તૃપ્ત થાય છે અને ધરતીની તરસ छिपाવવા માટે મેઘરાજાને પૃથ્વી પર મોકલે છે. આવો જાણીએ આ ગામની મહિલાઓ આ પરંપરા વિશે શું કહી રહી છે. કંટાળુ મહાદેવનું મંદિર, કંટેશ્વર મહાદેવનું મંદિર કંટાળુ ગામની અંદર છે. ત્યાં કેટલાય સમયથી આ વરસાદની રાહ જોઈએ છે પણ ચોમાસું હજી સુધી આવ્યું નથી. એના કારણે કંટાળુ ગામની બહેનો ડેગડા ભરી અને શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું છે અને એવી માન્યતા સાથે આ વરસાદ નીચે ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બધી બહેનો ભેગી થઈ અને આ મહાદેવજીને રીઝવવા માટે અમે આવ્યા છીએ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.